બાંગ્લાદેશ, ચીન આ બધી સરહદો પર ઘૂસપેઠિયા ઘૂસી જતા હતા। પશ્ચિમ બંગાળમાંથી કેવા લોકો રોહિંગ્યા પેલા તેજરા સાથે પડી છે। આ જો ખરેખર કહું તો મારી પાસે ફોટોગ્રાફી છે। લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓના વિરોધી પાર્ટીઓ પર પ્રહારો પણ વધી જતા હોય છે। આ નેતાઓ વારંવાર વિરોધી પાર્ટીઓનું ખરાબ બોલે તેમાં હવે કોઈ નવાઈ પણ નથી રહી। ચૂંટણી નજીક આવે એટલે નેતાઓના વાકયુદ્ધ શરૂ થઈ જતા હોય છે। ત્યારે ભરૂચ લોકસભા સીટ એ પહેલેથી જ ખૂબ જ ચર્ચાનો વિષય રહી છે અને લોકો માટે એક આકર્ષણનું કેન્દ્ર પણ રહી છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા એકવાર ફરી તેમના નિવેદનને લઈને ચર્ચામાં છે। ચૂંટણીને લઈને નેતાઓ એકબીજા પર પ્રહાર કરે તે ખૂબ જ હવે સામાન્ય વાત થઈ ગઈ છે। તેવામાં મનસુખ વસાવાએ ચેતર વસાવા પર નિશાન સાધતા ચેતર વસાવા સાથે ફરતા રોહિંગ્યા હોવાની વાત કરી છે। ભરૂચના આમોદના બહુચર માતાજીના મંદિરથી શ્રી ગણેશ કર્યા બાદ મંદિર ખાતે દર્શન કરીને મનસુખ વસાવાએ મતદારોને સંબોધન કર્યું હતું। આ દરમિયાન સંબોધન સમયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા હતા તેઓ, પરંતુ સાથે સાથે તેમણે ચેતર વસાવાને પણ લપેટામાં લઈ જ લીધા। સાંભળો મનસુખ વસાવાએ સંબોધન દરમિયાન ચેતર વસાવા પર શું કહ્યું। સરહદો સલામતો નથી। પાકિસ્તાનની સરહદ, બાંગ્લાદેશ, ચીન આ બધી સરહદો પર ઘૂસપેઠિયા ઘૂસી જતા હતા। પશ્ચિમ બંગાળમાંથી કેવા લોકો રોહિંગ્યા પેલા તેજરા સાથે પડી છે। આ જો ખરેખર કહું તો મારી પાસે ફોટોગ્રાફી છે। આ જે પશ્ચિમ બંગાળમાંથી ઘૂસીને દિલ્હીમાંથી પંજાબ આવ્યા એટલે પંજાબમાંથી ગુજરાતમાંથી ભરૂચમાં ફરે છે રોહિંગ્યા। સાવધાન રહેજો ભાઈ। ડેડિયાપાડા વિસ્તારમાં વાલિયામાં ઝઘડા તમે તો મુસલમાન તમને શું ખબર પડે રોહિંગ્યા હે। ભરૂચ સીટ પર પહેલાથી જ જંગ જામેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધન બાદ ચેતર વસાવા અને ભાજપથી મનસુખ વસાવા વચ્ચે જબરજસ્ત ટક્કરનો મુકાબલો જોવા મળી રહ્યો છે। ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ફૈઝલ પટેલ અને સુલેમાન પટેલ જેવા કોંગ્રેસી નેતાઓ વિપક્ષથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ પણ હવે દેખાઈ રહી છે। તેઓ અપક્ષથી પણ ચૂંટણી લડી શકે છે તેવું સૂત્રોનું કહેવું છે। પરંતુ જો આવું થયું તો ભરૂચ લોકસભા બેઠક પર જે ખેલ જામશે તે હવે જોવા જેવો રહેશે। ત્યારે મનસુખ વસાવાના આ નિવેદન પર ચેતર વસાવાએ હજુ સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ લડાઈમાં મનસુખ વસાવાના નિવેદન પર ચેતર વસાવા પોતાની શું પ્રતિક્રિયા આપે છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।